તો રામ રામ ને સીતારામ જય ગિરનારી. તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બધાને જય શ્રી કૃષ્ણ અને મહાદેવ. કેમ કે આજે છે 11 એટલે આજે અમે 11ના આપણે કાલે તમને વાત કરી હતી કે આપણે બધા વહેલા ઉઠી ગયા છીએ અને હવે આપણે કેમ કે કાલે છે આપણે માંડીનું શણગાર્યું ઇન્ડોરાનું એ આપણે અત્યારમાં જઈને આપણે પૂજા પાઠ એ કરે એટલે આપણે જઈએ અહીંયા. ચાલો તમને બતાવું રૂમમાં પૂજા પાઠ મંદિરમાં જઈને બધી. તો અત્યારે આપણે ઇન્ડોરની તૈયારી કરી છીએ કેમ કે આજે 11 કાલે હોવાથી ને આપણે બધી અત્યારે આપણે તૈયારી કરતા હોય. તો તમને બતાવી દઉં જારીની બધી તૈયારી કરવાની હોય આવી રીતના બધી શણગારવાનું બધું હોય. એટલે કાલે છે 11 એટલે આજે અમે સાંજથી અત્યારે મળે કાલ સવારમાં તમને બીજો બ્લોગ બતાવશી સરોઠથી ત્યારે નાઇટના બધા અમે અત્યારે બધી થોડું થોડું કરીને શણગારી છીએ. તો ચાલો અમે તમને નજીકથી બતાવી આ બધી કીટના બધી બનાવી અને સરસ મજાની માંડવી આ શણગારી છે અમે. તો અત્યારે માંડવી શણગારતા વાગી ગયા છે બપોરનો 1 કેમ કે હવે ધીમે ધીમે આપણે બધા હવે આ બધી શણગારો એટલે બહુ અઘરી વાત છે અને ધીમે ધીમે બધી તૈયારી થઈ ગઈ છે. હવે સિરીજ ગોઠવાઈ છે અંદર પછી સિરીજ ચાલુ કરીને તમને બતાવશું હમણાં થોડીક પછી કેમ કે અત્યારે થઈ ગયો બપોરનો ટાઈમ એટલે કે હવે જવાનું છે જમવા બધાને. તો થોડીક વાર પછી તમને પાછા મળ્યા અને પછી બધી બતાવી કેવું સરસ જાય બધી કમ્પ્લીટ થઈ ગયું છે અને હમણાં સિરીજનું ચાલુ કરશી. તો હવે આપણે તૈયારી કરી છીએ ધીમે ધીમે બધી આ રીતના બધી ગોઠવવાની આ ઇન્ડોર અમારો. તો અત્યારે મારું પારણિયું પણ તૈયાર થઈ ગયું છે અને અમારા અંદર લગભગ લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે એમાં પારણિયું પધરાવી દીધું છે. અને કેમ કે સવારે અમારે હવે કાનોડાને એમાં પધરાવવાના હોય એટલે હવે કમ્પ્લીટમાં જોઈ લીધું કે આપણે લાઇટ વાઇટો તૈયાર છે. હવે આપણે સીધા મેળા કાલ સવારે હવે સીધા. તો હવે આપણે લાલાને પૂજા થઈ ગઈ છે અને બધે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે શણગાર થઈ ગયો છે અને હવે આપણે પધરાવવાના છે ને ઝૂલામાં કેમ કે બધું કમ્પ્લીટ થઈ ગયું આપણું. આપણે કેમ પૂજા થઈ ગઈ વહેલી કે બધી આ રીતનું હોય હવે બધી તૈયારી કરે છે ધીમે ધીમે. હવે આપણે હમણાં ઝૂલામાં પધરાવી દઈએ પછી ઠાકરજી ઝૂલામાં આવી જશે. અમારો ઝૂલો છે અને બધી તૈયારી કરે છે જો પધરાવવાની. જો ધીમે ધીમે ઝૂલામાં આપણે પધરાવવાના હોય. તો આ રીતનું બધું અમારે આ બધી કરી અમે તૈયારી આઈટમ લગી હોય અમારે 11થી ઇન્ડોરમાં કરી અને ઇન્ડોરમાં આપણે એને પધરાવી પણ દીધા ઝૂલામાં અને હવે આપણે એને ઝૂલાવી લઈ થોડીક વાર એટલે કેમ કે ઝૂલતા પારણિયામાં હોય કેમ કે સરસ મજાના જ આપણે ઠાકરજી મહારાજ કહેવાય કે શું કહેવાય એમાં આપણે કહી અને કે કાનુડો લાલા ઠાકરજી મહારાજ બધે આપણે કહી શકીએ ને. તો સરસ મજાનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પારણિયુંને આપણે ભગવાનને બેહાડી દીધા છે અને હવે આપણે આગળ બીજા થોડીક વાર પછી તમને બતાવી પાછો વિડીયો. તો અત્યારે કાનો પારણિયામાં બિરાજમાન થઈ ગયા છે અને હવે એને પવિત્રને ઉભેરાવે છે અને થોડીક વાર પછી આપણે હવે આરતીને એવું થશે પછી આરતીની તમને તૈયારી કરી હવે આપણે. તો જો આ ધીમે ધીમે આપણે આરતીના બાજુમાં પણ મંદિર આપણું શિવનું કહેવાય આ શિવ મંદિર છે કેમ કે શિવની પૂજા પણ થઈ ગઈ છે શંકર ભગવાનની બધી પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ. એટલે હવે આરતીની તૈયારી કરી. ચાલો આરતીની તૈયારી કરી. આપણે કાનોડાને બેહાડી દીધું છે અને હવે આપણે કાનોડાને ઝૂલાવી લઈએ કેમ કે અમે નથી ઝૂલાવતા ઝૂલાવરા બીજા કોક છે જો તમે એને તો એને પૂજા કરી લીધી છે અને પારણી પણ ઝૂલાવી લીધું છે અને હવે જોઈ લે અમારું પૂજા રૂમ છે આ રીતનો. એટલે અમે બધા આમાં પૂજા એનું કરી અને અત્યારે પૂજા ચાલુ થઈ ગઈ છે પૂજા થઈ ગઈ કમ્પ્લીટ. અને હવે અમે બતાવી તમને બધા અમારા ભગવાનને પછી બતાવી દઈએ આ રીતના જો તમે બધી જો હું થાકી ગયો એટલે હું બેસતો જાઉં છું અમારી શેઠીએ કેમ કે આપણને હમણાં હરખું નહોતું 2-3 દિવસ ત્યાં એટલે હવે બધી પૂજા પાઠ હમણાં બંધ છે મારે એટલે પૂજા પાઠ થાય પણ બીજા કરે છે.
અત્યારે અમારે ઘરે આવી ગયા છે પ્રાંશુ દર્શન કરવા કરનોડાના. તો સરસ મજાનું આમ જો સરસ મજાનું દર્શન કરી રહ્યો છે અત્યારે. હવે સાહેબ ઝૂલો ઝૂલાવી લઈએ પ્રાંશુ, ધીમે ધીમે. હા જો સરસ મજાનો ઝૂલો પણ ઝૂલાવી લીધો, દર્શન પણ કરી લીધા. હવે કૃષ્ણ વારો આવશે. હાલ ક્રિસ હવે તું જા. તો ક્રિસ પણ આવી ગયો છે હવે પગે લાગવા. તો સરસ મજાના હવે પગે લાગી લીધો છે. હવે ઝૂલો ઝૂલાવે છે. ધીરે ધીરે નમન કરી લીધા, કૃષ્ણ ભગવાનના દર્શન ઘરે આવી ગયા છે અત્યારે. જો ભક્ત આવી ગયા છે ફૂલ ચડાવવા ઠાકરજીને, એટલે કે કૃષ્ણ ભગવાનને. હવે ધીમે ધીમે ફૂલને પૂજાનું કરે છે. ઘરે પૂજાની થઈ ગઈ છે. આજે લાલ વસ્ત્ર પહેરે છે. તમને તો ખબર પડી ગઈ છે ને કે આજે જીવંતિકાનું વ્રત છે. તો એ છતાં આપણે ઘરે પૂજા કરવા આવી ગયા છે. હવે જો એ ઠાકરજીને ફૂલ ને એવું ચડાવે છે. પગ લાગવા આવી ગયા છે આપણી ઘરે અત્યારે. એની ઘરે પૂજા થઈ ગઈ છે. પછી આપણે એની ઘરે આટો મારશી, અહીંયા તમને બતાવશી. પછી ચાલો કાનોડાને ઝૂલાવી લઈ, પવિત્ર ચડાવી દઈએ, પછી ઝૂલાવી લઈ. તો સરસ મજાને જો પવિત્ર ચડાવી દીધા અને બસ મસ્ત થઈ ગયા છે. અને હવે ઝૂલાવી દીધા સરસ મજાના. જો ઠાકરજી ઝૂલે છે અમારે. આપણે થોડીક પછી એની ઘરે જાય આપણે. દર્શન બર્શન થઈ ગયા છે હવે. અને આપણે હવે જવાના છીએ બહાર નથી જવાના, પણ આમની ઘરે જ જવાના છે અત્યારે. સીધા જ જવાના ઘરે. અહીંયા જઈને થોડું શૂટિંગ લઈ, એની વ્રતને એવું કર્યું છે એટલે આપણે અહીંયા જઈને પૂછપરછ કરશે આપણે જઈને. હે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.